લે હા 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 કેમ આવી? બસ મજા મજા આવે. ધંધો પાણી કઈ છે નહીં તો શું કરીશ? ધંધામાં તો મારે કાંઈ છે નહીં. હવે આ બધું વેચવા કાઢ્યું છે. બંગાર હા આ વેચી અને પેટમાં હે હાંકવાનું છે. કઈ નહીં આવે. એટલે તો શું કરવું? મારા પાસે એક આઈડિયો છે. આઈડિયો? હા, શેનો આઈડિયો? આપણે ગામમાં બધા ધંધા કરે હા બરાબર, પણ હજી એક ધંધો બાકી છે. એમ હા. ચાલો એ કટલેરીનો. એટલે કટલેરીનો? હા, બંગડે વેચવાની, બકરીઓ વેચવાની, બકર વેચવાના, બોયા બધામાં પૈસા મળે. હા 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 તારું એમ કેમ થાય કે ગામના ભાઈ બહાર ગામ ન જવા પડે, એટલે આપણા ગામમાં ધંધો થાય. આપણા ગામમાં દુકાન કરી હોય. હા, હા બરાબર. રોકાણ કોને કરવાનું? એટલે અડધા હું કરું, અડધા તમે કાઢો બંગાર વેચીને. બરાબર. રોકાણ મારે કરવાનું. હા, થોડા દાદા તું કાંઈ કોને કેને ટેકો ઉમારીશ. એમ? હા હા ત્યાં એવું કરી બરોબર. હા. હા અને વકરો આવે એટલે પછી ભાગમાં અરે ભાગ ભાગ અડધો ભાગ. ધંધો કેમ ના થાય? ગામમાં દુકાન હોય એટલે ધંધો હાલે કે ન હાલે? પણ અંબાલાલ એક વાંધો છે. શેનો વાંધો મને કહી દે. એ આપણા ગામમાં પેલો ભોગલો નહીં હા છે ને, હા ઓછો ને, હા ઈ બોંધ છે. અને જે વાંધો હોય ભલે ગયો. એમાં એવું છે કે આપણે દુકાન કરીશું, હા એ ઓટા હમું બેહવાનું, હા બાઈઓ બધી લેવા આવશે. હા ભોગલો જો ઓટે બેસશે, હા. કોઈ બાઈઓ લેવા નહીં આવે. હા. અને લેવા નહીં આવે તો આપણો ધંધો ન થાય. એમ હા, ધંધો કેમ ન થાય? હાલ ઈ ભોંગળો ક્યાં છે મને બતાય. ઓટે. એમ હાલ હું એને જોઈ લઉં છું. હાલ ઈ ભોંગળા પર. રામ આ ભોગલો. હા ભોંગળો આ એમ ઓય બાપા ઓય, એ અંબા દાદા હું લેવા મારો છો? હું લ્યો તારે મારો ધંધો ભાંગવો છે કાં? ઓય બાપા ઓય બાપા, મારો ધંધો ભાંગવો છે. શેનો ધંધો તમારો? લે તને ખબર નથી હું દુકાન કચેરીની કરું, એની બે દુકાન હાંકતા હોય અને તું દુકાનો ઓટલે બેસ ના ગામના ભાઈઓ લેવા આવે, તને ભણ કોઈ નો આવે ને ઈમાં માર્યો. તમે દુકાન કરી? દુકાન કરવાની છે એમ? હજી કરી નથી તો મને એટલો માર્યો. હા. એ દુકાન કર્યા પછી તમે મને કેટલો મારો? એટલે ઈ હાટુ તને અગાઉ સર્વિસ કર્યો, તું ઓટલે બેસ નહીં. તમે દુકાન કરો ને હા એ પછી હું 3 ફેરી મૂકીને આલી. તો વાંધો નહીં. આ નીકળતું નહીં ત્યાં ખબર નથી. અંબાલાલ શેઠ રોશની હા. હલો સર્વિસ કરી નાખો. અંબાલાલ અંબાલાલ, હા હા બોલ બોલ. નહીં સક્સેસ, આપણે ધંધામાં સક્સેસ જ નહીં જવાનું. પણ તને વાંધો શું છે? હવે આપણે કામ કરીએ. ઘરે કે ઓયલું રંજાન મગજમાં બે હાથું કાંઈ કહીશું જઈ હા બોલ બોલ હવે જઈ ગયું બોલ. આપણે બ્યુટી પાર્લરનો ધંધો ચાલુ કરીએ. હા એમાં હું એમાં તો ગોડા હોય જોવાનું નથી. હા 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 અરે પણ એવું કરે. 20 રૂપિયાની રીલ આવે. હા આઈબ્રોનો ભાવ ચાલે 35 રૂપિયા. હા એક રીલમાં 500 જણાને આઈબ્રો થાય, હિસાબ કરો. ઓહો હો હો તો એમાં આપણે ઘણા કમાઈ હો. તો 10 રૂપિયાની કાજળ ને 500 જણા લગાવે. તો આ બોશું આપણે રહેવા દે ને. અરે અત્યારે ફેશનનો જમાનો છે, લોકો પાર્લરમાં જાય વગર લગનમાં નથી જતા. તો આ બોશું જોવાનું થાય એની કરતા કઈ બીજું રાખો, નાનું રાખો. ગામમાં કઈ દોષી એટલી થોડી હોય છે. એમ? હોય ને બીજી. તો આપણે આમાં પૈસા મળે ને? અરે બહુ રૂપિયા મળે. તો હાલો કબૂલ છે. 10 રૂપિયાના મહેંદીની કોનમાં એક હાથ રંગવાની તો 500 રૂપિયા મળે. હા 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 અને રોશની હા. તું તારો મગજ સારો છે. રેડી હાલો કબૂલ હાલો બરોબર. કેમ માથું ખંજોળો મળી? હવે તો આ મને રીસ કે હવે મેં મગજમાં એવું વિચાર્યું હતું, મને એટલા માટે હસવું આવ્યું કે ધંધો તો મેં કમ્પ્લીટ વિચાર્યો. હા પણ જેનું મારા મગજમાં જેનું નામનો ખ્યાલ આવ્યો ને હા. એના માટે મને હસવું આવ્યું યાર. પણ છે શું વાત કર? આપણા ગામમાં ઓલી શાંતુ કોઈ નહીં ને, હા ઈ માથા ભારે. આને કને હું વાંધો છે? અરે વાંધો મને ધંધામાં નહીં. સાહેબ, શાંતુ કોઈનો વાંધો ઈ છે કે આવે મફતમાં મેકઅપ કરાવવા. મફતમાં? બીજી 5 જણીને લઈને આવે. પણ એમાં એવું છે શાંતુભાઈ ભલાવે મારે એમને કેમ અરે છે? મને અનુભવ છે, મારા ઘરે મફતમાં સબ્સિડી નખાવા આવી કે 2 વાર ડિસ્ટ્રિક્ટ કરી ગઈ. તો આપણે એને કહી દેવી. હા કઈ દઈએ? હા ઊભું ને? હા હાલો. હા હા આ શાંતુભાઈ
રોશની હું બોલે. કામ કરું છું. શાંતુભાઈ, હા એમાં એવું છે ને કે જો શાંતુભાઈ, હું તમને કહી દઉં છું, મારા બ્યુટી પાર્લરમાં મફતનો પાવડર લગાવવા આવતા નહીં. ક્યાં છે તારું બ્યુટી પાર્લર? બ્યુટી પાર્લર છે નહીં, ખાવાનું છે. તો હું પણ અંશેથી બનાવી તો આ તો એટલા માટે કે તમે મફતનો પાવડર લગાવો ને જોડે જોડે બીજી 5-6 જણી લાવો તો મારે કઈ ઈચ્છા નથી. બીજી કઈ પાર્લર કીડી છે અંશેથી હું ક્યાં તો અગાઉ કેવું પડે. ટાઈમ માં રે ને કઈ માર ખાઈ આવતી નહીં કોઈ દી રોશની રોશની તને કહું હાલ જે ગઈ ને તું તો માર ખાય મને માર ખવાય અરે હાલ પણ શાંતુભાઈ વળી ગયા, મારે કેવું છું કે ભૂખ ખરાબ થાય. હાલ 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 અમારામાં હા હા હવે મને એવું થાય છે કે કચોરીના ધંધામાં કાંઈ રૂપિયો મળે એમ નથી. એમ ના, તો પણ કેવો ધંધો કરશું આ ધંધો કરાય છે. હા આપણે કામ કરીએ, હા બોલ બોલ પાણીપુરીનો ધંધો ચાલુ કરીએ. પાણીપુરીનો હા, હા એમાં તો લોકો એવા ચતુરા છે ને, હા 25 રૂપિયાનો લોટ 500 રૂપિયા મળે. એટલે આ 25 નો લોટ અને 500 મળે હિસાબ કરો. હા 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 તો 50 નો લોટ હોય તો 1000 થાય હા પૈસો તો વધે હા હા આ મને કઈ બોલે 10 ની ચા પૂરી, હા 10 ની ચા. અને જમાનામાં પાણીપુરીનું નામ પડે ને તો લોકોની જીભમાં લાળ પડે. અને બટેટા શું સોન આંગે આમ હોસેન આમ આ બધું લઈ ને ખાટું મીઠું પાણી, ગળ્યું પાણી, બધું જ પાણી. હા હા રે મજા આવી જાય. હા તો ઈ જ કર્યું લે તારું કરો હા વળી પાણું આપણે ગામમાં પેલા ભોકા ના રહ્યા, ભોગો હા ભોગો ભાગો, હા ઈ નહીં કરવા દે. પણ હું વાંધો જ તને એ આવશે લારી પર પાણીપુરી ખાવા, હા 10 ની ખાશે, ભલે ખાય પણ 10 ની મફત ખાશે. હે હા, દાની મફત ખાય તો ઈ નડે હો એ ધંધો ભાંગશે. તો ઈ નો કરાય ભોગો ખાય તો કઈ બીજો ખાઈ જાય પણ ભોખાનું કઈ કરવું પડે, ભોખા દાદાનું. એ કામ કરીને હા, ભોગાને પેલું મારી ભાડ દઉં તો તો આપણો ધંધો થાય. તો થાય ને થાય, થાય. 110% થાય. પાણીપુરી રૂપિયા મળે. હાલો. તો હાય એને પેલો પાડી દઈ હાય ક્યાં છે આમાં હા ઓલા જો ભોપો ભાભો હાલ્યો આવે છે, મારા ગેસનો બાટલો. બાટલો લઈને આવી હા, હા, ઈ. હાલ હાલ એને પાણી દેવો છે હા, હા. હાલ 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 ઉભો રે પોપા અરે અત્યારે ઊભું રહેવા જરૂરી છે, માથે વજન છે. અરે ઉભો ગાઉં છું હા, પણ હું છે. હજી સમજતો નથી હજી સમજતો અલ્યા પણ હું છે આમાં. અલ્યા હજી સમજતો નથી અલ્યા પણ આમ છે હું એમ. એમ તારે મારો ધંધો ભાંગવો છે ક્યાંનો ધંધો? પાણીપુરીનો ક્યાં છે પાણીપુરી ધંધો? પાણીપુરી લાવીએ તું આય 10 પૂરી મફત ખાઈ જા અમારો ધંધો ભાંગે હેઠો મોય કહું છું હેઠો મોય હા એમને તારે અમારો ધંધો ભાંગવો છે. અલ્યા પણ ક્યાં છે પાણીપુરીની લારી કરી પણ છે? લારી કરવાની છે તે હજી તારે લારી કરવાની છે હા અને તું મને અગાઉ મારવા માંડ્યો. અગાઉ સર્વિસ પેલો કરવો પડે મેં ક્યાં તારી પાણીપુરી ખાઈ ગયો? એમ નહીં પાણીપુરી લારી એને કરવી ગરાજી હોય પણ નાના તે મને માર્યો કેમ એમ હું કહું છું. માર્યો એમ હા તને માર્યો અને તું જો પાણીપુરી લાવી આય અને અહીંયા ગરાક હોય તું 10 પૂરી ખાઈ જા 20 પૂરી મફત ખા એટલે અમારો ધંધો ભાંગે નહીં પણ હું એમ કહું છું તારી પૂરી ખાઈ જવા તું કે મને માર્યો કેમ તારે હું એ ઋષિ ત્યાં તો મને એ વિશાળ ત્યાં તો એ બોફા એ રોશની બચા તમે હાથવી લેજો. ભાગો. શું આવી રાતનો એ રેવજ બોફા એ રેવજ વાકે કે મને ઓય ઓય એ ઉભો રહે.